ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै अस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादं शङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम भगवत गीता बीजो अध्याय श्लोक नंबर 51 सॉरी 59 गए वक्त आपने यदा संहरते જોયું 59 विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्षं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते। कैसे निराहारस्य देहिनः विषयाः विनिवर्तन्ते रसवर्जम अस्य रसः अपि परं दृष्ट्वा निवर्तते। कैसे के निराहार देहिनी इंद्रियो पाછી ફરે છે। निराहारस्य देहिनः विषयाः विनिवर्तन्ते। जे निराहारी देही છે એની इंद्रियो પાછી ફરે છે, परंतु रसवर्जम अस्य रसः परंतु विषयो भोगવાનો रस बाकी રહી જાય છે। निराहारी देहीनी इंद्रियो पाછી ફરી શકે છે, પરંતુ વિષયો ભોગવવાનો રસ બાકી રાખીને ઇન્દ્રિયો પાછી ફરે છે। એ રસ ક્યારે દૂર થાય તો કે પરમ દ્રષ્ટવા નિવર્તતે। આ દેહીનો રસ જે છે એ જ્યારે પરબ્રહ્મની પ્રાપ્તિ કરે ત્યારે જ નિવૃત્ત થાય। આખું ભાષાંતર એવી રીતે થશે કે કોઈ વ્યક્તિ નિરાહારી એવી વ્યક્તિ જે છે એની ઇન્દ્રિયો પાછી ફરી શકે છે, પરંતુ જે તે વિષયો ભોગવવાનો રસ બાકી રહે છે અને એ દેહીનો એ રસ ક્યારે નિવૃત્ત થાય તો કે જ્યારે પરબ્રહ્મની પ્રાપ્તિ થાય ત્યારે ભોગવવાનો રસ જશે। એટલે આગલો જે શ્લોક નંબર 58 છે એની અહીંયા સરસ આદિ શંકરાચાર્યજી સંગતિ આપે છે કે આગલા શ્લોકમાં એવી વાત કરી ભગવાને કે જેટલી સહજતાથી કાચબો પોતાના અંગોને સંકોરી શકે છે દ્રઢતાથી સહજતાથી, તો જે વ્યક્તિ ઇન્દ્રિય નિગ્રહવાન છે એ પણ પોતાની ઇન્દ્રિયોને સહજતાથી વિથ્રોલ કરી શકે છે। હવે જ્યારે આવું કહેવામાં આવે કે જે તે વ્યક્તિ જે છે એ સહજતાથી વિષયોમાંથી પોતાની ઇન્દ્રિયોને નિવૃત્ત કરી શકે છે, તો કોઈકને એવું થાય કે ઇન્દ્રિય નિગ્રહ જે છે એ જ અલ્ટિમેટ ગોલ છે। ઇન્દ્રિયો ઉપરનું પ્રભુત્વ, વિષયોમાંથી ઇન્દ્રિયો જેમ કાચબો પોતાના અંગોને સંકોરી શકે એમ વ્યક્તિની ઇન્દ્રિયો આંખ, કાન, નાક, ત્વચા સતત વિષયોમાંથી સહજિક રીતે વિડ્રોલ કરી શકે છે। ઇટ સેલ્ફ ઇઝ ગોલ। એવું ઘણા બધા પંથના લોકો માનતા હોય છે। એ લોકોના પંથમાં એવું છે કે વ્યક્તિ નું પોતાના ઉપર દમઃ અને શમઃ પ્રભુત્વ છે, એટલે એ વ્યક્તિ પહોંચ ગયા મહાત્મા છે, જ્ઞાનનિષ્ઠ થઈ ગઈ।
એને હવે પરમની પ્રાપ્તિ કરી લીધી, હવે એને ક્યાંય આગળ જવાની જરૂર નથી. તો ઇન્દ્રિય નિગ્રહ, જીતેન્દ્રિયપણું, શમઃ દમઃ, મનોનિગ્રહ પરમ તત્વને પ્રાપ્ત કરવા માટેનું અધિકારીત્વ છે. કોઈ એમ કે ને કે મેડિકલમાં જોવું છે તો 12th સાયન્સમાં આટલા પર્સન્ટેજ જોઈએ, તો 12th સાયન્સમાં એટલા પર્સન્ટેજ એટલે ડોક્ટર બનવાનું નથી, એનાથી ડોક્ટર નથી બનતા. પછી એને 5 વર્ષ ફર્સ્ટ યર MBBS, સેકન્ડ યર MBBS બધું અભ્યાસ કરવો પડે. પછી તો કેટલી એને માસ્ટર્સ કરવું તો આટલી રેસિડેન્સી કરવી પડે, આટલી એમ કે કેટલા કલાકની રેસિડેન્સી, તો એમાં કલાક કઈ હોય જ નહીં, 24 કલાક રેસિડેન્સીમાં એ બિચારા ત્યાં પડ્યા રહેતા હોય સિવિલ હોસ્પિટલમાં. તમને કોઈ પેશન્ટને લઈને તમને જાઓ તો તમને ત્યાંના પેશન્ટ અને રેસિડેન્સ ડોક્ટરની વચ્ચે ફરક જ ન લાગે, એટલા કામ કરી લોકો થાકી જતા હોય. તો એટલા મેં જોયા છે રેસિડેન્સ ડોક્ટરની જે હાલત હોય છે, અને એ લોકોને એટલી મજૂરી કરવી જ પડે, કારણ કે એ લોકોને પછી માસ્ટર્સમાં એને પાસ થવું હોય, એક્સપિરિયન્સ જોતો હોય. તો એ 12th સાયન્સ કે ફર્સ્ટ યર MBBS એ ડોક્ટર નથી, એમ ઇન્દ્રિય નિગ્રહપણું એ સ્થિતપ્રજ્ઞપણું નથી. ઇન્દ્રિય નિગ્રહપણું જુદું છે, સ્થિતપ્રજ્ઞત્વ જે છે એ જ્યારે વ્યક્તિ આત્મજ્ઞાન પ્રાપ્ત કરે ત્યારે સ્થિતપ્રજ્ઞપણું. એટલે ઘણી બધી એવી ધાર્મિક સંસ્થાઓ છે કે જે લોકો ખાલી દમઃ શમઃ કે મનોનિગ્રહ, ઇન્દ્રિય નિગ્રહ થઈ જાય એટલે એને એમ લાગે કે એના જીવનમાં કૃતકૃત્યતા, ધ્યેય પ્રાપ્ત થઈ, એવું એને લાગે. એટલે હવે આગલા શ્લોકના સંદર્ભમાં સંગતિ આપે છે આદિ શંકરાચાર્યજી. તત્ર વિષયાન અનાહરત આતુરસ્ય અપી ઇન્દ્રિયાણિ નિવર્તન્તે કુર્મઃ અંગાની ઇવ સંપ્રિયતે ન તો તદ વિષયઃ રાગઃ સ કથમ સંહર્યતે ઇતિ ઉચ્યતે. કે જે લોકો વિષયોને, જે લોકોની ઇન્દ્રિયો વિષયો ગ્રહણ નથી કરતી, એમ કે ખાવા પીવાના વિષયો છે પણ એને યુ કેન સે લાઈક ચાતુર્માસ કર્યો છે, બહુ બધા 32 જાતના પકવાન છે, તો એકદમ એને એની ઉપર સંયમન છે ખાવાના વિષયો ઉપર. તો જે લોકોની પોતાની ઇન્દ્રિયો તત્ત વિષયોમાંથી તત્ર વિષયાન અનાહરત, એ લોકોની વિષયોમાંથી ઇન્દ્રિયો હટી જાય છે, ઇટ ડઝન્ટ મીન કે એ વ્યક્તિનો વિષયો ભોગવવાનો જે રસ છે એ પણ જતો રહ્યો છે. એ વ્યક્તિ અત્યારે પોતાની ઇન્દ્રિયોને વિષયોનો ભોગ નથી આપતી. અત્યારે તમને એવું લાગે છે કે, અને એવું ખરેખર હોય કે એની ઇન્દ્રિયો તત્ત વિષયોમાંથી સાહજિક રીતે નિવૃત્ત થઈ જાય છે, એટલે તમે એને જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ, સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ કે જેને પરમની પ્રાપ્તિ થઈ ગઈ છે એવું કહી શકો નહીં. એ અહીંયા કહેવાનું તાત્પર્ય છે. એટલા માટે આ શ્લોક છે. તો તમને એવું થાય શા માટે તમે કહો છો એને ઇન્દ્રિય નિગ્રહ તો છે, તો ઓકે, ઇન્દ્રિય નિગ્રહ ઘણા બધા કારણોસર હોઈ શકે, ઘણા બધા કારણોસર. એટલે હું તમને એમ કહું કે મેં એવા ઘણા લોકો જોયા છે કે પોતાના બિઝનેસ માટે ટ્રાવેલ કરતા હોય તો કેટલાય દિવસ સુધી એ લોકોને બહારનું ન ખાવું હોય તો સિમ્પલ ઘરેથી કંઈક એવું થોડું એવું જે બી લઈને નીકળ્યા હોય તો એનાથી હોટલમાં એ મૂકી અને એ માઇક્રોવેવમાં શેકીને કે ખાખરા ખાઈને કેવી રીતે મેનેજ કરી લે. ચાઇના ગયા છે તો આજથી લાઈક 10-15 years પહેલા ચાઇના જે લોકો ટ્રાવેલ કરતા, તો યુ ડોન્ટ ગેટ એનીથિંગ. તો એ લોકોને નથી ખાવું નોનવેજ, તો એ ઘરેથી ખાખરા કે જે કઈ લઈ ગયા હોય સૂકું કોરુંથી ચાઇનામાં પોતાની મશીનરી ખરીદવા ગયા હોય, તો ભયંકર રીતે ઇન્દ્રિય નિગ્રહ રાખે, કારણ કે એને નથી જ ખાવું નોનવેજ. તો કોઈ વ્યક્તિ જે છે એ
કોઈક એવી તપશ્ચર્યા કરે છે, ચાતુર્માસ કરે છે, શ્રાવણ મહિનો કરે છે, કે અઠાઈ કરે છે, કે એવી ઘણી બધા તપશ્ચર્યા જુદી જુદી હોય, તો એ એટલી બધી દ્રઢતાથી બધી તપશ્ચર્યા કરતા હોય તો એ વખતે પોતાની ઇન્દ્રિયને કોઈ પણ પ્રકારનો ભોગ ના આપે, કે ભોય ઉપર સૂવે, બેડનો પણ યુઝ ન કરે, પછી આવી રીતે ખાવાનું તો કે એક જ ધાન ખાય, અથવા તો એક દિવસ જમીને બીજી એક દિવસ ઉપવાસ કરે. વેરાયટીઝ ઓફ તપ લોકો કરતા હોય છે, કારણ કે એને કંઈક સિદ્ધ કરવું હોય. લાઈક રાવણને પણ સિદ્ધ કરવું હતું, તો એને બી ઘણી તપશ્ચર્યા કરી છે. પછી ધ્રુવ જે છે, તો ધ્રુવે એક પગે ઉભા રહીને 6 months સુધી એને 6 મહિના સુધી કઈ કઈ વસ્તુનું ગ્રહણ કર્યું એનું વર્ણન છે, પણ સાવ બેર મિનિમમ ખાલી પોતાનું 1.5% એટલું જ એને લીધું હતું. તો ભયંકર રીતે પોતે તપશ્ચર્યા કરી અને એની ઇન્દ્રિયોને જે જે વિષયો આપવા જોઈએ એ કઈ નતા આપ્યા. તો એ અમુક સમય સુધી પોતાની ઇન્દ્રિયોને એ વિષયોથી વંચિત રાખે, સાહજિક રીતે દ્રઢતાથી નક્કી કરે કે નથી જતું, તો કરી શકે. સો એવા લોકોનું ઇન્દ્રિયો ઉપરનું જબરજસ્ત સંયમન હોય. મને ખ્યાલ છે, હમણાં અમે 1 મહિના પહેલા બરોડા પાસે નર્મદા કિનારે કોઈ ભાઈને અમે મળવા ગયા હતા, એક સ્કૂલના ઓનરના એક મીટિંગ માટે અમે લોકો ગયા હતા. તો એ ભાઈ જે છે એ વાત કરતા હતા કે એ રેસિડેન્સી સ્કૂલ ચલાવે છે, તો એ બી આમ આદિવાસી જેવો એરિયા છે. તો એ કે મેં મારી લાઈફમાં ક્યારેય મારા ઘરે રસોઈ નથી બનાવી. જે બધા આદિવાસી લોકોને જે બધું જમવાનું ત્યાં 2000-5000 જે લોકો હંમેશા એ ખાધું છે, અને આવું એક જ ખાધું હોય, કેટલા એમ કે મોર ધેન 40 yearsથી. તો એવા કેટલાય લોકો મેં જોયા છે. અમુક લોકો આદિવાસી એરિયામાં કામ કરતા હોય, એક બેન મને વાત કરતા હતા, કેટલા વર્ષો સુધી ખાલી પીનટ્સ, શિંગદાણા ઉપર જીવ્યા છે, ખાલી શિંગદાણા. મેં કીધું શિંગદાણા તો કે આદિવાસી એરિયામાં એ થોડું ઇઝીલી અવેલેબલ હોય, તો મારે બીજું કઈ ન ખાવું. તો એનો જે બી વ્યક્તિ પોતે પોતા ઉપર આવું સંયમન રાખે, ઇટ ડઝન્ટ મીન કે વ્યક્તિ જ્ઞાનનિષ્ઠ થઈ ગઈ છે. સૌથી જ્વલંત ઉદાહરણ આપણી પાસે કોઈ હોય તો વિશ્વામિત્રનું છે. કે વિશ્વામિત્ર જે છે એની કેટલી તપશ્ચર્યા હશે, કે જે પોતાના તપોબળથી ઇન્દ્રનું જેવું સ્વર્ગ છે એવું ત્રિશંકુ માટે સ્વર્ગ પણ ખડું કરી શકે, કેટલું બધી એની તપશ્ચર્યા હશે. પણ ઇટ ડઝન્ટ મીન કે એ જ્ઞાનનિષ્ઠ છે, એટલે તો વશિષ્ઠ સાથે કોમ્પિટિશન જ કર્યા કરતા હતા. અને એને પછી ભોગવવાનો રસ હોય તો જ એને કોઈ અપ્સરા જે છે હલાવી જાય. એનો જો ખરેખર તપસ્વી છે, તપસ્વી ઇક્વલ ટુ જ્ઞાનનિષ્ઠ થઈ જતા હોય તો એને પરમની પ્રાપ્તિ છે, પોતાનો સ્વનો જે પૂર્ણતા અને જે આનંદનો સોર્સ એને મળી ગયો હોય તો એને કોઈ રંભા ઉર્વશી પાસે જવાની જરૂર ન પડે, કોઈ અપ્સરા પાસે જવાની જરૂર ન પડે. એટલે તમે જેટલા બી આવા પુરાણોમાં કે ક્યાંય બી એવા ખૂબ જ તપસ્વી લોકો જે સાત્વિક હોય, વિશ્વામિત્ર સાત્વિક હતા, રાવણ જેવા તામસિક તપસ્વી બધા, તો બહુ બધો સમય પોતાની જાતને જુદા જુદા વિષયો નહીં આપવાનો એને નિશ્ચય કરેલો હોય. કેટલા એવા તપસ્વી, એટલે તમે એને જ્ઞાનનિષ્ઠ કહી ના શકો. એટલે શ્લોકમાં આ સંગતિ એ છે, કહેવાનું તાત્પર્ય એ છે કે માત્ર ઇન્દ્રિય નિગ્રહ જે છે ત્યાં અટકવાનું નથી. દમઃ શમઃ અને મનોનિગ્રહ જે છે એટલું થઈ જાય એટલે વ્યક્તિ જે છે એ પોતે એવું માની લે કે હવે મારે કઈ કરવાની જરૂર નથી, તો એ વાત ખોટી છે. એટલે અહીંયા કે છે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ, કે જે વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોને આહાર આપવાનું બંધ કર્યું છે તો શક્ય છે કે કુર્મની જેમ એની ઇન્દ્રિયો પણ સમેટાઈ જાય ટાઈમ બિંગ,
પણ પછી જ્યારે એવો સમય આવે તો હજી એ બધું ભોગવવાની કામનાઓ, રસ અંદર એમનેમ ઇન્ટેક્ટ પડેલો છે. તો એવી કોઈ મેનકા આવી જાય તો પાછું, મેનકા એટલે ઇટ ઇઝ સ્ત્રી નહીં, એવો કોઈ પણ વિષય આવે તો હજી એ બીજ અંદર પડેલા છે, રસ અંદર પડેલો છે, તો વ્યક્તિ પાછી તો કે બધા વિષયો પ્રત્યે આકર્ષિત થાય એવી પૂરી શક્યતા છે. તો આ પર એવું થાય કે એ રસ કેવી રીતે નિવૃત્ત થશે, તો કે છે પરમ દ્રષ્ટવા નિવર્તતે. જ્યારે પરમની પ્રાપ્તિ થશે ત્યારે એ જે રસ અંદર છે, હજી ભોગવવાની વૃત્તિ છે, કામનાઓ છે, એ માત્ર ને માત્ર જ્ઞાન પ્રાપ્તિથી જ જશે. એટલે સ્થિત પ્રજ્ઞપણું, જ્ઞાન નિષ્ઠાપણું એ જુદી વસ્તુ છે, અને પોતાની ઇન્દ્રિયો ઉપરનો પ્રભુત્વ જુદી વસ્તુ છે. ઇન્દ્રિયો ઉપરનું પ્રભુત્વ એ સાધન છે. પછી તો કે જ્ઞાન પ્રાપ્ત કરીને જ્ઞાન નિષ્ઠા જે છે એ તો કે અલ્ટિમેટ ગોલ છે. એટલે ભાષ્ય જે છે એમાં બહુ જ સરસ સુસંગતિ ભાષ્યમાં કહે છે કે ઘણા બધા કારણોસર વ્યક્તિ ઇન્દ્રિય નિગ્રહ કરતી હોય. જે વિદ્યાર્થીઓ ભણતા હોય એ લોકોને બી તમે જોયું હશે કે એ લોકો પોતાની ઊંઘ ઉપર પણ એકદમ બધું સંયમન લાવે, જમવા ઉપર પણ લાવે, પછી બહાર ફરવાનું હોય, પહેરવા ઓઢવાનું હોય, બધું આખું ફેમિલી જે છે એ ક્યાંક રખડવા જાય પિકનિકમાં, તો એમ કે બહાર નથી આવું. તમે જોયું હશે એવા ઘણા બધા જે લોકો ફોકસ હોય, સ્ટુડન્ટ્સ ખૂબ જ ફોકસ. તો મેં એવા ઘણા એવા જોયા છે કે આખું ફેમિલી ખરેખર એમ કે વેકેશન મનાવવા જાય તો એ કશીને ના પડે કે ના મારે મારી એક્ઝામની તૈયારી કરવી છે, મારે કઈ નથી આવું. તો પોતાને કંઈક વધુ ભોગ કે વધુ કોઈક સિદ્ધિ પ્રાપ્ત કરવી છે દુન્યવી, તો એ વ્યક્તિ જરૂર ઇન્દ્રિય નિગ્રહ કરતી હોય. પણ ઇન્દ્રિય નિગ્રહ હોવો એટલે વ્યક્તિ હવે જ્ઞાનનિષ્ઠ થઈ ગઈ એવું કહેવાતું નથી, એક વસ્તુ. બીજી વસ્તુ કે જ્યારે વ્યક્તિ ઇન્દ્રિય નિગ્રહ કરે છે, વિદ્યાર્થી કરે, વેપારી કરે, રાવણ કરે, મોટા મોટા બહુ જ તપસ્વી વિશ્વામિત્ર જેવા કરે, તો એટલે એ લોકો તપસ્વી છે એટલે જ્ઞાની છે એવું નથી. એ તપસ્વી વ્યક્તિએ પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું પડે. આત્મજ્ઞાન વિના વિષયો ભોગવવાનો રસ અંદર રહી જાય. તમને અત્યારે વ્યક્તિ ગમે તેટલી સંયમશીલ લાગે, પણ હજી એને જગતના વિષયોમાં, એ બધા ઇન્દ્રિયોના ભોગમાં સુખ છે એવા પ્રકારની ગણતરી જાય નહીં. હું એ પરબ્રહ્મ સ્વરૂપ છું, હું પૂર્ણ સ્વરૂપ છું, હું આનંદ સ્વરૂપ છું, હું ઈશ્વર સાથેનું મારું ઐક્ય, એ જ્ઞાનમાં મારી નિષ્ઠા ન આવે ત્યાં સુધી જગત મને સુખી કરી દેશે એ રસ અંદર હોય જ. અને એ રસ ગમે ત્યારે બહાર આવી શકે, ગમે ત્યારે. એટલે જસ્ટ તમને એક સાઈડમાં એક બીજી વાત આમાંથી કરી દઉં. કોઈ માટે કોઈ ક્રિટિસાઇઝ કે કઈ નથી, હું તમને એમ જ ખાલી તમને વિચારવા માટે, તમે જોઈ શકો બધું દુનિયામાં, એના માટે હું તમને પોઈન્ટ આપું છું આ શ્લોકના સંદર્ભમાં. કે આપણો જે આશ્રમ છે, પૂજ્ય સ્વામી દયાનંદજીના જેટલા ડિસાઇપલ્સ છે, એ લોકો બધા વિદ્યાને વરેલા છે. કે તમે એમની પાસે જાઓ તો તમને હંમેશા ભણાવે. વિદ્યાર્થી જે મુક્તિ છે એ બધી વસ્તુ સતત સમજાવે. પણ આપણી જે સંસ્થા છે એને બાદ કરો તો તમે જેટલી બી સંસ્થા હશે તો એ લોકો વિદ્યા સિવાયની વસ્તુ કરતા હશે. અને એના જે બી બધા સાધુ છે કે બ્રહ્મચારી છે, એ લોકોએ ખાલી આટલું જ આપ્યું હોય કે તમારો દમઃ શમઃ મનોનિગ્રહ ઇન્દ્રિય નિગ્રહ છે એટલે બસ પૂરું, હવે તમારે કઈ કરવાની જરૂર નથી. એટલે એ લોકોની સંસ્થામાં જ્ઞાન પ્રાપ્તિ માટેની કોઈ વ્યવસ્થા જ ન હોય. એટલે એ લોકો ઇન્વેરિયેબલી બધા બિચારા સાધુ સંત જે છે એને કોઈ ભગવદ્ ગીતા ભણાવે, ઉપનિષદ ભણાવે, બ્રહ્મસૂત્ર ભણાવે, કઈ હોય જ નહીં. ઇફ એટ ઓલ હોય તો એ લોકોના જે બધા સંતો મહંતોના પરચા હોય કે એની ઘરે ગયા ને પછી ત્યાં જમ્યા ને પછી આશીર્વાદ આપ્યો, એટલે એની ત્યાં પછી તો એમ કે આવી રીતે
એને ત્યાં લોટરી લાગી ગઈ ને એને ત્યાં આટલા પૈસા આવ્યા ને પછી તો એના દીકરાનું ભવિષ્યાર્થી પરચા સિવાય કઈ ન હોય. જે કઈ ભણવાનું એ બી જે સત્સંગ કરાવતા હોય તો એવો જ સત્સંગ હોય. પણ પ્રસ્થાનત્રયીનો, આપણા ઉપનિષદનો, વેદનો અભ્યાસની વ્યવસ્થા વાળી સંસ્થા તમને કેટલી મળી તમે મને બતાવજો. એટલે ત્યાં જે બી લોકો કેસરી કપડા, વ્હાઈટ કપડા પહેરીને બિચારા ફરતા હોય તો એ લોકો આવેલા છે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, સ્થિતપ્રજ્ઞ બનવા માટે, એ લોકો મુક્ત થવા માટે. એ લોકો જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ અને આવા પ્રકારનું એવું જીવન એટલે એને પસંદ કર્યું છે. એની બદલે આખી સંસ્થાની વ્યવસ્થા જ એવી હોય કે એમાં એ લોકો એટલું જ માને કે તમે આવું સંયમન પાડો, તમારા પરિવારના સભ્યોનું મોઢું ન જો, તમે પૈસાને ન અડો, તમે ફલાણું ન કરો, તમે ઢીકણું ન કરો, આટલા ડૂઝ અને ડોન્ટ્સ પાડો ને, આટલું સંયમન પાડો ને, એટલે હવે તમારે કઈ કરવાની છે. તો એ એક્ઝેક્ટ એવું છે. આ એ જ શ્લોક છે કે અગર તમે કોઈ બી કારણોસર આઉટ ઓફ વિલ, સંકલ્પથી, દમહથી તમારી અમુક ઇન્દ્રિયોને દબાવી છે, બેસાડી દીધી છે, તો એ વસ્તુ કાયમી રહેશે નહીં. જ્યાં સુધી એને ભગવાન સાથેનું એક્ય, એ રસ, એ આનંદ, એ પૂર્ણતા નહીં પ્રાપ્ત થાય, એને આત્મજ્ઞાન આપવામાં નહીં આવે, હું એમાંય એનું જ્ઞાન પીરસવામાં નહીં આવે, એની ઉપર એ લોકો શ્રવણ, મનન, નિધિધ્યાસન કરીને નિષ્ઠા સુધી નહીં પહોંચે તો બિચારા ગમે ત્યારે એની સ્પ્રિંગ ઉછળશે. એટલે કોઈ બી કારણોસર યુવાનીમાં નાની વયથી બધી ઇન્દ્રિયોને દબાવી દીધી, એ ઇન્દ્રિયોને એ વિષયોનો આહાર આપવાનું બંધ કરી દીધું એ સંસ્થાના સાધુઓને. આપણે એવું માનીએ કે જે ખાવામાં આવે છે મોઢાથી એને જ આહાર કહેવાય, તો એટલું જ આહાર નથી. ઇન્દ્રિયોનો આહાર, જુદી જુદી ઇન્દ્રિયોનો જુદો જુદો આહાર છે. આંખનો આહાર શું છે તો કે સ્ક્રીન, કાનનો આહાર શું છે તો કે મ્યુઝિક, મોઢાનો આહાર શું છે તો કે અન્ન, સ્કિનનો આહાર શું છે તો કે સ્પર્શ. તો જુદી જુદી ઇન્દ્રિયોને જુદા જુદા આહાર આપવાનું બંધ કર્યું છે કોઈ બી કારણોસર. કારણ કે સંસ્થાનો નિયમ છે સ્ત્રીનું મોઢું નહીં જોવાનું, પુરુષનું મોઢું નહીં જોવાનું. ઘણામાં એવું હોય પુરુષનું મોઢું નહીં જોવાનું. તો ચલો તમે નિયમ કરી દીધો અને એ વ્યક્તિ જે છે એ નિયમબદ્ધ રહે છે, બધા ડૂઝ અને ડોન્ટ્સ પાડે છે, કારણ કે એની એવા પ્રકારના જ બધા ધર્મગ્રંથ હોય, એવી જ બધી પત્રિકા બહાર પાડી હોય કે તમારા નિયમોના દાયરામાં રહેવા. અને તમે જો કે એ લોકો બિચારા બધા સિન્સિયરની નિયમોના દાયરામાં રહેતા, તો ખાલી નિયમો આપી દેવાથી, ડૂઝ અને ડોન્ટ્સ આપી દેવાથી પછી એવા ચુસ્ત નિયમો ખૂબ જ સંયમન પૂર્વક એ લોકો પાડે બી ખરા. એટલે એટલા માત્રથી એના મનમાં એ વિષય ભોગવવાની કામનાઓ જતી રહેશે એવું થવાનું છે? નથી થવાનું. એ વ્યક્તિ એ બધા વિષયોનો ઉપભોગ મનમાં કરી રહ્યો હોય, એને ના પાડી દે કે તારે આમ નહીં કરવાનું, પણ તમે ના પાડો પછી એ બળપૂર્વક પોતાની ઉપર દમનનો પ્રયોગ કરીને પોતાની ઇન્દ્રિયોને એ વિષય ના આપે, પણ પછી તો બી એ વિષયો ભોગવવાની કામના તો મનમાં છે, એ રસ તો છે. અને એ રસ જે છે એને કારણે એવા લોકો ઇનવેરિયેબલી એવું મિથ્યાચાર વાળું જીવન જીવતા હોય. વ્હાઈટ કપડામાં, ઓરેન્જ કપડામાં પણ મિથ્યાચાર. એટલે બહારથી એ બધા વિષયો ભોગવતા નથી, પણ મનમાં એનો રસ છે, એટલે મનથી ભોગવે છે એ બધું. તો એવું બિચારા મિથ્યાચાર વાળું, અતોભ્રષ્ટ તતોભ્રષ્ટ, એવું બે બાજુથી ભ્રષ્ટનું જીવન જીવતા હોય. ઘણા બધા સ્કેન્ડલ બહાર આવે, ઘણા બધા એવા જુદા જુદા કેટલાય આવા સીડી કાંડ બહાર આવે, આવું કેટલું બહાર આવતું હોય. તો એ આવવાનું રીઝન એ છે કે જે તે સંસ્થામાં આવતા બ્રહ્મચારીઓને જે ભણવા આવ્યા છે, જે જ્ઞાન પ્રાપ્ત કરવા આવ્યા છે, તો જ્ઞાન સિવાયની બધી વસ્તુ પીરસાતી હોય.
કે તમે ગોમાતાની સેવા કરો, તમે મંદિરની સેવા કરો, તમે કોમ્પ્યુટરની સેવા કરો, વાંધો નથી, બધું કરાય. પણ જે મુખ્ય વસ્તુ છે, જે હાર્ટ છે, કોઈ પણ આશ્રમનું હૃદય જ્ઞાન છે. તમે વિદ્યા તો આપો, એના માટે તો બિચારા આવ્યા છે. એટલે અગર વિદ્યા નહીં મળે એ લોકોને, તો એ લોકો બિચારાને ટાઈમ બી ઇન્દ્રિય નિગ્રહ હશે. તમને લાગશે કે એ લોકો આવું દમઃ શમઃ મનોનિગ્રહ વાળું બિચારા જીવન, કેવા સ્વપાકી છે, કેવું કોઈ દિવસ કોઈની સામે ન જોવે, કોઈ દિવસ એક પૈસો એ લોકો પાસે એનું બેંક અકાઉન્ટ પણ ન હોય, કેવું. અરે પણ એ બધું ખાલી બહારથી છે. એ બધી વસ્તુની વેલ્યુ, પૈસાની પણ ભરપૂર વેલ્યુ છે, ભોગવવાની પણ ભરપૂર વેલ્યુ અંદર પડેલી છે. વેલ્યુ એટલે રસ. રસવર્જન રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. કે એ ખાલી બારે ઉપરથી એ બધી વસ્તુ બળપૂર્વક, દમઃપૂર્વક, નિશ્ચયપૂર્વક, આઉટ ઓફ વિલ એ પોતાની જાતને આપવાનું એને બંધ કર્યું છે. બંધ કર્યું છે તો કુર્મની જેમ એ બધી ઇન્દ્રિયો ટાઈમ બી સંકોચાઈ જાય, વિડ્રોલ બી થઈ જાય, પણ એ ડઝન્ટ મીન કે વ્યક્તિ જ્ઞાનનિષ્ઠ થઈ છે. જ્ઞાનનિષ્ઠ થાય તો જ એ બધા વિષયો માટેનો ભોગવવાનો રસ કે વેલ્યુ કે કામના તો જ દૂર થાય. એટલે કોઈ બી સંસ્થામાં વ્યક્તિ આવે તો ભલે સેવા કરે, ભલે બીજું બધું નીતિ નિયમો પાડે, પણ એને વિદ્યા આપવાનું કામ મુખ્ય ધારા તરીકે ચાલવું જ જોઈએ. વિદ્યા જે છે એ મને સ્વની પ્રાપ્તિ કરાવશે. વિદ્યા છે એ ભગવાન સાથેનું ઐક્ય સિદ્ધ કરવાનું કામ વિદ્યા કરશે, જ્ઞાન આપશે, જ્ઞાન નિષ્ઠા આપશે. તો પછી આ વિષયોનો રસ છે એ ઓટોમેટિક ફરી જશે, અધરવાઇઝ તો પડ્યો જશે. એટલે ઘણીવાર બધાને એવું થાય ને કે તમે કેમ બીજી બધી સંસ્થાઓનું એમ કે વાત કરો છો, તો એ સંસ્થાઓમાં આવતા જે સિન્સિયર લોકો છે, ભણવા આવતા જે બ્રહ્મચારીઓ છે, એની મને દયા આવતી હોય છે કે તમારે રેસ્ટોરન્ટ ખોલવાની જરૂર નથી. તમે એને ભગવદ્ ગીતા ભણાવો. તમે રેસ્ટોરન્ટમાં એને ત્યાં બેઠા બેઠા પીઝા ડિલિવરી બોયને એને ભેળ આપવાનું કામ શા માટે કરો છો? એ તો કેટલાય 140 કરોડની વસ્તી છે, કેટલાય લોકો કરશે. આ બિચારાને પરમ વૈરાગ્ય છે, સાહજિકતાથી દમઃ શમઃ વાળું એનું એક અધિકારીત્વ વાળું એનું બિચારાનું વ્યક્તિત્વ છે. એ તમારી પાસે મુક્તિ માટે આવ્યા છે, તો તમે એને ફરીથી નોકરીમાં બાંધી દીધા. તો એવા મને બ્રહ્મચારીઓ આવીને કહે કે માતાજી કેવી રીતે આવું, અમને લીવ ન મળે. મેં તો એટલું શું લીવ ન મળે? તમે નોકરી કરો છો તો એવી બધી સંસ્થા હોય કે ત્યાં એ લોકોને અમુક દિવસોની જ લીવ મળે. તો જે અલ્ટિમેટ ફ્રીડમ માટે આવ્યા છે, તો પૂજ્ય સ્વામી દયાનંદજી એમ કે હું એને કદી નહીં બાંધું. લોકો મુક્તિ માટે આવ્યા છે, તો મારે એને આત્મજ્ઞાન આપીને એને જન્મ જન્માંતરમાંથી મુક્ત કરવાના છે. મારે કઈ એને પીઝાની ડિલિવરી કરીને તું ફાર્માસ્યુટિકલ કંપનીમાં મેનેજર બનીને કામ કર, એમાં થોડીને લગાડવાના છે. ગુરુ સેવાનો વાંધો નથી, સનાતન ધર્મની સેવાનો વાંધો નથી, પણ મુખ્ય કામ તો થવું જોઈએ ને. મુખ્ય વસ્તુ વિદ્યા પ્રાપ્તિ છે, એ તમે એનું ન કરો એટલે ઈ અતોભ્રષ્ટ તતોભ્રષ્ટ કેવી રીતે થાય? હું તમને કહું કે ન તો એને સંસારનું કઈ મળ્યું, ન તો એને પત્ની છે, ન તો બાળકો છે, ન તો માતા પિતા છે, માનું મોઢું ન જોવા દે. તો એને ન તો સંસાર મળ્યો, ન તો પરમની પ્રાપ્તિ થઈ. અતોભ્રષ્ટ તતોભ્રષ્ટ બેઉ જગ્યાએથી બિચારાનું એમ કે ધોબીના કૂતરા જેવો, ન ઘરનો ન ઘાટનો. કારણ કે પોતે પોતાની જનેતાનો પ્રેમ છે, એની નાની બેન છે, એના ભાઈની 6 monthsની દીકરી, તો એનું મોઢું ન જોવાય, કોઈનું મોઢું જ ન જોવાય. એટલે વાર્તા પૂરી થઈ ગઈ. પછી અહીંયા તો કે એને વિદ્યા પ્રાપ્તિ માટેની કોઈ ત્યાં છે જ નહીં ફેસિલિટી. વિદ્યા કેવી રીતે પ્રાપ્ત કરે? ખુદ કુવામાં હોય તો હવાડામાં આવે ને. એટલે આ શ્લોક એક્ઝેક્ટ એવા લોકો માટે છે કે કોઈ બી કારણોસર રાક્ષસ હોય કે વિશ્વામિત્ર જેવા તપસ્વી હોય કે વેપારી હોય કે વિદ્યાર્થી, એ લોકો પણ ઇન્દ્રિય નિગ્રહ કરી શકતા હોય. ઇન્દ્રિય નિગ્રહ કોઈ બી વ્યક્તિ કરી દે, ઇટ ડઝન્ટ મીન કે પહોંચ ગયા, મહાત્મા થઈ ગયા. ઇટ ડઝન્ટ મીન કે એને એ સિદ્ધ વ્યક્તિ છે, સ્થિત પ્રજ્ઞ.
ઇન્દ્રિય નિગ્રહ તો કોઈ બી કરી શકે. ઘણા લોકોને એવું સાહજિક રીતે એનું વ્યક્તિત્વ એવું હોય કે એને એટલો બધો ખાવા પીવાનો ને એવું પાર્ટી ને દારૂ ને એવો મોહ જ ન હોય સાહજિક રીતે. કેટલા એવા લોકો હોય છે કે જે લોકોને આવી રીતે પોતાની સ્વાદેન્દ્રિય ઉપર પણ ખૂબ જ એનું સંયમન હોય. એટલે એ બરોડા પાસે એક ભાઈ છે તો એ વાત કરતા હતા કે હું ખાલી હોસ્ટેલમાં જે આટલા કેટલા 40 યર્સથી કે મેં કોઈ દિવસ ઘરનું ખાતું જ નથી. એ જે સિમ્પલ એ લોકોનું ખીચડી હોય જ હું ખાઉં, દાળ ભાત હોય જ મેં ખાઈ દઉં. તો ભયંકર પોતાનું સ્વાદેન્દ્રિય ઉપર સંયમન. પણ એટલે એ ભાઈ જે છે એ જ્ઞાનનિષ્ઠ થઈ ગયા. તો કે ના, ઇન્દ્રિય નિગ્રહ જે છે એ જ્ઞાન પ્રાપ્તિ માટે એક મહત્વનું અધિકારીત્વ છે, મહત્વનું ક્વોલિફિકેશન છે. ત્યાં અટકવાનું નથી. કારણ કે ખાલી ઇન્દ્રિય નિગ્રહ થી પછી જ્ઞાન નહીં પ્રાપ્ત કરવાથી એ ઇન્દ્રિયોને ખાલી સંકલ્પથી દબાવી દો તો એવી પૂરી પોસિબિલિટી છે કે એ સ્પ્રિંગ ઉછળશે. એ સમય આવશે તો એ ઘણા બધા વિષયોનો ભોગ ભોગવવા માટે તત્પર થઈ જશે. એટલે એવું માની લેવાની જરૂર નથી કે અત્યારે વ્યક્તિ વિષયોમાંથી નિવૃત્ત થઈ છે તો કાયમી માટે. શા માટે એવું નથી થતું એનું હું તમને રીઝન હવે સમજાવું. કે આપણી જે પર્સનાલિટી જે છે એ ટુ ફોલ્ડ પર્સનાલિટી છે. આપણી અંદર બે વ્યક્તિત્વ છે. એક ઇમોટિવ પર્સન છે, એક કોગ્નિટિવ પર્સન છે. એક આપણું લાગણીગત વ્યક્તિત્વ છે, એક બૌદ્ધિક વ્યક્તિત્વ છે. બે વ્યક્તિત્વ છે આપણા. તો જ્યારે આપણે સંકલ્પથી આપણી જાતને એવું કહીએ ને કે આ નથી કરવાનું, આ કરવા જેવું નથી, તો એ બધા ડિસિઝન બુદ્ધિ લે છે. કોગ્નિટિવ પર્સન કે આટલા વાગે ઉઠવાનું છે, આટલું ટીવી, આટલું સ્ક્રીન ટાઈમ નથી આપવાનું, આટલી વાતો નથી કરવાનું, આટલી બધી કેલરી નથી લેવાની. તો એ બૌદ્ધિક પાસું છે. કોગ્નિટિવ પર્સન છે એ બધા ડિસિઝન લે છે. પણ એની સાથે સાથે આપણી અંદર કોગ્નિટિવ પર્સન થી પણ ઘણી વાર ઘણા એરિયામાં વધારે પાવરફુલ એક વ્યક્તિત્વ છે અને એ ઇમોટિવ પર્સન, લાગણીગત વ્યક્તિત્વ. તો જે બૌદ્ધિક વ્યક્તિત્વએ લીધેલા નિર્ણયોની ઉપરવટ જશે. તમે એમ કે મારે તો 5 વાગે ઉઠી અને 5:30 મારા પૂજા અને જપ કરી લઉં છું, પછી હું યોગ કરી લઈશ. તો 5 વાગે તમારું ઇમોટિવ પાસું કે હવે આજે નહીં, કાલથી શરૂ કરશું. કરશું શરૂ. માતાજી કહે છે ને કે ફિઝિકલ ફિટનેસ તો આપણી અડધી કલાક તો એટલીસ્ટ કરવી જોઈએ યોગમાં, ચાલવામાં. માતાજીએ કીધું છે ગાયત્રી મંત્ર કરવાનો, માળા કરવાની, કરવાનું છે. હું ક્યાં ના પાડું છું. કાલથી આજે હવે શું આવ્યું? આજે રવિવાર છે, બસ ભગવાન ભોલેનાથના વારથી સોમવારથી કરશે. એટલે બૌદ્ધિક વ્યક્તિત્વએ નક્કી કર્યું હતું કે એનો પ્રવચનમાં કેટલી વાર એવું સાંભળ્યું કે કાલ હોતી જ નથી, આજે જ. એટલે એને નક્કી કર્યું બસ આજથી જ હવે અમલ જ કરવું છે. પણ કોણ પાવરફુલ છે? તો કે લાગણીગત વ્યક્તિત્વ, ઇમોટિવ પર્સન એટલો પાવરફુલ છે, ના કરી શકે કાલથી. તો આપણી અંદર આવી રીતે આ બે આવા દ્વંદ્વ ચાલ્યા કરે, જે આવું ભાવનાત્મક અને આવું બૌદ્ધિક પાસું બંને વચ્ચે આવી બધી ટસલ ચાલે. એટલે જ્યારે આપણે ઇન્દ્રિયોની ઉપર ઇન્દ્રિયોને દબાવીને ઇન્દ્રિયો માટે દમહનો પ્રયોગ કરી અને જે તે આહાર આપવાનું બંધ કરીએ છીએ, એ કોગ્નિટિવ પર્સન છે. જે બી તમે નિર્ણય લો, એમ કે આંખને આટલું જ આપવું છે, મોઢાને આટલું જ આપવું છે, કાનને આટલું જ આપવું છે, તો એ ઇન્દ્રિયોને આટલો આહાર આપવો કે ના આપવો એવું નક્કી કરવા વાળું પાસું કોગ્નિટિવ પાસું. અને તો કે
એટલું કરવા માત્રથી ઇન્દ્રિયો જે છે એ ભલે એમ કે એ વખતે બંધ થઈ જાય, એમ કે એ વખતે ટીવી બંધ કરી દે, સ્ક્રીનનો ટાઈમ ઓછો કરી નાખે, પણ છતાં એ વસ્તુ ભોગવવાની વેલ્યુ અંદર છે. એ જે બી માટે તમે બંધ કર્યું છે પણ એનો રસ તો અંદર છે. શા માટે રસ છે, શા માટે વેલ્યુ છે? તો કે એને એવું છે કે એમાં સુખ છે, એને એવું છે કે એ મને આનંદ આપશે, એનાથી મને બહુ મજા આવશે. એટલે એને ટેમ્પરરી આવી રીતે પોઝ કે સ્ટોપ કર્યું છે, પણ ભોગવવાનો રસ ગયો નથી. રસ નથી ગયો, ધેટ ઇઝ ઇમોટિવ પાસું, ઇમોશનલ પાસું. ઇમોશનલ પાસું છે એને એવું લાગે છે કે એમાં હજી કંઈક છે, એ મને સુખી કરી દેશે. બાહ્ય જગતની વસ્તુઓ, આ બધા વિષયો મને સુખી કરી દેશે એવો રસ છે. તો નેચરલી એ રસની નિવૃત્તિ ક્યારે થાય? તો કે હું જ રસ સ્વરૂપ છું, હું જ એ આનંદ સ્વરૂપ છું, હું જ પૂર્ણ સ્વરૂપ છું, એ જાણી લઉં તો મારે બહારનો આનંદ શોધવાની જરૂર પડે નહીં. એટલે એઝ એ કોગ્નિટિવ પર્સન આપણે ભલે ગમે તેટલી ઇન્દ્રિયો ઉપર દમન કરીએ અથવા તો સંકલ્પથી એને સ્ટોપ કરીએ, પરંતુ એનો રસ જે છે એ બાકી રહે છે. અને એ બાકી રહેલો રસ જે છે એ જો આપણે આત્મજ્ઞાન પ્રાપ્ત ન કરીએ તો એ જે વેલ્યુ છે, એના માટેનું મહત્વ છે, ભોગવવાની કામના છે, એ ગમે ત્યારે વ્યક્તિને ભીસમાં લે, ગમે ત્યારે ભીસમાં. કેમ કે વિશ્વામિત્ર માટે કોઈએ ક્યારે એવું માન્યું નહોતું કે આટલી પ્રખર તપસ્વી વ્યક્તિને એક નાનકડી અપ્સરા, મેનકા નામની આવડી નાનકડી અપ્સરા આવીને એને આમ ચપટી વગાડતા એનો તપોભંગ કરશે એવું કોઈએ વિચાર્યું નહોતું. તો જે રસ છે, આપણે એવું માનીએ કે ના, મેં નક્કી કર્યું છે તો ભલે અંદર વેલ્યુ હોય, ભલે રસ હોય, ભલે કામ ના હોય, પણ એ કાંઈ ન કરી શકે. આઈ ડિસાઇડેડ. હા, એટલે અહીંયા મારું કહેવાનું છે કે એ જે રસ છે, અંદર ભોગવવાની ઈચ્છા છે, એ કામના છે, હજી મને એ વસ્તુઓની વેલ્યુ છે, મર્સિડીઝની વેલ્યુ છે, એ રૂપની વેલ્યુ છે, એ ડિગ્રીની વેલ્યુ છે, એ સ્ટેટસની વેલ્યુ છે. મેં એવા અમુક સંન્યાસી જોયા છે કે હજી પોતાના ફલાણા સ્વામી, તો આગળ એને ડોક્ટર લખવું પડે, આગળ પૂર્વ શંકરાચાર્ય, પૂર્વ ફલાણ, એવું બધું લખવું પડે. એ જે લખવું પડે છે એક્ઝેક્ટ ઈ રસ છે. એટલે ભોગવવાની કામના છે, સટલ રૂપે, સૂક્ષ્મ રૂપે, બીજ રૂપે પડેલી છે, બીજ છે. અને કોઈ પણ બીજને કોઈ દિવસ અંડર એસ્ટિમેટ ન કરવું. બીજ ગમે ત્યારે પ્રરોહિત થાય, એને જરૂર શેની છે? યોગ્ય વાતાવરણ. હા, તમે એમ કહો કે અરે માતાજી, આવા સૂકા રણમાં શું અંકુરિત થવાનું? જોવો તમે થોડોક જ પ્રી મોન્સૂન શાવર આવશે, રેઇની સિઝન આવશે, તો ખાલી હજી તો આગળ તો થોડા છાંટા પડ્યા ને તમે જો કેટલું બધું ઉગી નીકળશે. ત્યારે તમને ખબર, આમાં આવું પણ વીડ્સ હતું, આવું પણ વીડ્સ હતું. નિંદામણના ભાતના બિયારણ ત્યાં પડેલા છે. એક સરખા વરસાદની જરૂર છે, વાર્તા પૂરી. એમ વ્યક્તિ ભલે કેસરી કપડા પહેર્યા છે, સફેદ કપડા પહેર્યા છે, તપસ્વી છે, બ્રહ્મચારી છે, બહુ મહાન પોતાની જાતને કહે છે, પણ જો વિશ્વામિત્ર જેવા મહાન પ્રખર અલ્ટિમેટ તપસ્વી જે છે, જેને ગાયત્રી મંત્ર આપ્યો, કોઈ ઓર્ડિનરી વ્યક્તિ છે? ગાયત્રી મંત્ર ભગવાને એમના દ્વારા પ્રગટ કર્યો. એટલા પરમ પવિત્ર વ્યક્તિ, એ વશિષ્ઠ ઋષિની જેમ જ્ઞાનનિષ્ઠ નતા, એને જ્ઞાન હજી પ્રાપ્ત નતું કર્યું. જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના કોઈની ક્યારેય મુક્તિ નથી. ત્યાં સુધી ખાલી તપશ્ચર્યાઓ, ખાલી સિદ્ધિઓ, અષ્ટસિદ્ધિ, નવનિધિ, યુ નેમ ઇટ, ગમે એટલું છે, બધું નકામું છે. કારણ કે નકામું એટલા માટે
કે એ બધા મીંડા છે, એકડો છે એ જ્ઞાન નિષ્ઠા છે. એ બધા વિનાની સિદ્ધિઓ જે છે એ ઉલટાનું વ્યક્તિના અહંકારને અવડો મોટો કરી દે. એટલે એને પછી વશિષ્ઠ સાથે કોમ્પિટિશન જ કર્યા કરવું પડે. તમારે આ કામધેનુ શું કરે છે, મારે જોઈ છે કામધેનુ, એટલે એની સાથે હોડ કર્યા જ કરે. એટલે એનામાં ઈર્ષા હશે, આવી કોમ્પિટિશનની ભાવના હશે, અસૂયા હશે. એટલે તમે આટલા તપસ્વી છે, ઓકે, ગમે એટલા તપસ્વી છે, અહંકાર આવડો મોટો છે. અહંકારે હજી એનું મિથ્યાત્વ, અહંકાર જે છે એનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી. જે છે એ પ્રભુ ઈશ્વર એક જ છે. એ અદ્વૈત જ્ઞાન નથી પ્રાપ્ત કર્યું ત્યાં સુધી એને મેનકા હલાવી દે તો મેનકા ઈ સિમ્બોલ છે, બધા જ પ્રકારના વિષયોનું સિમ્બોલ છે. કે વ્યક્તિને એ ભોગવવાનો રસ બાકી છે, એ ગમે ત્યારે ઢસડીને બધું એની પાસે કરાવડાવશે, ગમે ત્યારે. એનો રસ પૈસામાં હોઈ શકે, એનો રસ સત્તામાં હોઈ શકે, એનો રસ સ્ત્રીમાં હોઈ શકે, એનો રસ પુરુષમાં હોઈ શકે, ક્યાંય બી હોઈ શકે. યુ ડોન્ટ નો. એવા એકદમ જાણીતા મને અમદાવાદના આવા ચહેરાઓ ખબર છે, કેસરી કપડા પહેરેલા, એ પોતે સ્વામી, તો એને એવા મેઇલમાં ઇન્ટરેસ્ટ હતો. અને એના ન્યૂઝપેપરમાં કેટલા એવા સ્કેન્ડલ બહાર આવ્યા હતા. તો કેસરી કપડા પહેરે, બહુ તપસ્વી લાગે, બહુ મોટા મોટા ભાષણ કરે, પોપ્યુલર હતા અમદાવાદમાં. સો વોટ, જ્ઞાન નિષ્ઠા વિના, આત્મજ્ઞાન વિના કોઈની મુક્તિ નથી. કારણ કે ભોગવવાનો રસ છે, કામના છે, એના બીજ છે, ગમે ત્યારે અંકુરિત થશે. અને ગમે ત્યારે વ્યક્તિને ગુલામ બનાવીને ન કરવાના ધંધા એની પાસે કરાવશે. એટલા માટે હું કહું છું કે શા માટે તમે ધાર્મિક સંસ્થાઓ ખોલો છો, બ્રહ્મચારીને બોલાવો છો, એને દીક્ષા આપો છો, અને શા માટે ભણાવતા નથી? તમારે રેસ્ટોરન્ટ ખોલવાની ક્યાં જરૂર છે? તમારે ફાર્માસ્યુટિકલ ચલાવવાની ક્યાં જરૂર છે? 140 કરોડ લોકો છે, કેટલાય લોકો ચલાવશે. તમે તમારી જે પ્રોફાઇલ છે, જે તમારી પાસે આવનારા લોકો પરમની પ્રાપ્તિ માટે આવ્યા છે, ઈશ્વરની પ્રાપ્તિ માટે આવ્યા છે, ભાઈ એને ઈશ્વર સાથે જોડો ને. તમારે હજારો કરોડના કોર્પસ કરવા માટે આ બિચારા તમારા કમાઉ દીકરા દીકરીઓ થોડા ને છે ભાઈ. એના માટે તમે બોલાવીશ કે તમારા પૈસા ભેગા કરી દે. તમારી ઇન્સિક્યોરિટી, તમારા જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવા એ લોકો આવ્યા છે, કે એ લોકો મુક્ત થવા આવ્યા છે. એટલે મને હું જ્યારે મારા ગુરુજી પાસે, પૂજ્ય સ્વામીજી પાસે, દયાનંદજી પાસે કોઈમ્બતુર ભણતી, તો આવી સંસ્થામાંથી ભાગેલા કેટલાયને મેં જોયા છે. કેટલાયને રડતા અમે લોકોએ શાંત કર્યા છે, અને આપણી સંસ્થામાં એ લોકોને ભણતા કર્યા છે. એટલે એ બધી વસ્તુ મારી અંદર પડેલી હોય કે મને એ લોકો આયુર્વેદિક દવાની મોટી મોટી કંપની ચલાવે, મોટા મોટા રેસ્ટોરન્ટ છે, મને જરાય વાંધો નથી. અરે ભાઈ ચલાવો ને, તાજ રેસ્ટોરન્ટ જેવી તાજ ચલાવો ને, મને શું વાંધો છે? પણ આ કપડાને તો ભાઈ કાંઈક તો મર્યાદા રાખો. આ કપડા જે છે એ માત્ર ને માત્ર જ્ઞાન માટે છે, માત્ર જ્ઞાન માટે. શા માટે તમારે બધું કરવું પડે? તમે રતન ટાટાની જેમ આમ કોલર ઊંચા કરીને ચલાવો ને, મસ્ત મજાની તાજ હોટલ, કોણ ના પાડે છે? પણ તમે રેસ્ટોરન્ટ ખોલીને એ લોકો બધા 200 રૂપિયાની પાવભાજી આપીને તમારે 50ની આપીને શા માટે લોકોની આંખમાં ધૂળ નાખવાનું ધંધા કરો છો? કારણ કે ત્યાં આવેલા બિચારા બ્રહ્મચારી સંન્યાસીને કોઈ પણ પ્રકારની વિદ્યા પ્રાપ્ત ન થાય એવું તમે જડબેસલાક ઊભું કરી દીધું. તમે આટલું કરી લીધું ને, આ બાંધી લીધી ને કંઠી, એટલે હવે તમારે ક્યાં ગાયત્રી કરવાની જરૂર છે? એટલે એના આત્મજ્ઞાન માટેના બધા દરવાજા તમે બંધ કરી દીધા. જે બિચારો જન્મો જન્માંતરનો ભટકતો જીવ ગુરુ પાસે મુક્ત થવા આવ્યો તો, અને ગુરુ એને ચક્રાવે ચડાવી દે, તો એનાથી મોટી કરુણતા કોણ કઈ હોય? મોટાભાગના લોકો તો ગૃહસ્થ આશ્રમમાં જાય છે. બહુ ઓછા બિચારા વૈરાગ્ય પ્રાપ્ત કરીને આવું દમઃ શમઃનું જીવન જીવવા માટે ગુરુ પાસે આવ્યા, ને ગુરુ જ એને ગુમરાહ કરે. કે જે માઝી જે છે એ જ નાવ ડૂબોહે તો શું કરવાનું? જે નાવમાં તમે બેઠા એ પેલો જે છે ખેવૈયા, એ જ તમે ડૂબાડીને તો શું કરો?
એટલે એવા બધા લોકોને મેં જોયા છે, એટલે મને એટલું દર્દ છે. કેટલી વાર એવી સંસ્થાના બિચારા નાના નાના 20-22 વર્ષના બ્રહ્મચારી સંન્યાસીને જોઉં તો લિટરલી આમ મને એટલું બધું મને દુઃખ થાય કે હે રામ, આ લોકોનું શું થશે? કોઈ ભણાવનાર વ્યક્તિ નથી, ભણાવવાની કોઈ વ્યવસ્થા નથી. ઈ લોકોના અંદર ઈ બધી ઇન્દ્રિયોની કામના પડેલી છે, એ ખબર છે મને, કારણ કે ઈ કામનાઓ એની મેળે નિવૃત્ત નથી થતી. એ બધા જ વિષયો ભોગવવાનું અંદર છે. એ યુવાની છે તો આઉટ ઓફ સંકલ્પ બિચારા થોડો સમય પોતાની ઇન્દ્રિયોને વશમાં ને દબાવીને રાખશે, પણ એને હવે જ્ઞાન નહીં આપવામાં આવે તો આ બધી ઇન્દ્રિયો એટલું તોફાન મચાવશે, એટલું તોફાન મચાવશે કે ઈ લોકો છે આ વેશમાં પણ મિથ્યાચારનું જીવન જીવશે. પોતાની જાતને ઈ લોકો ફેસ નહીં કરી શકે એટલું મિથ્યાચારનું જીવન જીવશે. ગુરુની ડ્યુટી છે કે એને આવો ઉન્નત, એનો આવો આત્મજ્ઞાન આપીને ઉન્નત મસ્તકે જીવતો કરવો, એની બદલે એ લોકો ગિલ્ટના દરિયામાં જાય, કારણ કે બધી ઇન્દ્રિયોના વિષયો ડિમાન્ડ કરે છે અને એ વિષયો આપવાના દ્વારને ડાટા મારી દીધા છે. એ તો ડિમાન્ડ કરે છે કારણ કે ભોગવવાનો રસ અંદર પડેલો છે. એ રસ ક્યારે જાય તો કે પરમ દ્રષ્ટવા નિવર્તતે, પરમની પ્રાપ્તિ થાય તો એ વિષયો માટેનું આકર્ષણ જાય. હવે પરમની પ્રાપ્તિ ના માર્ગ તો તમે બંધ કરી દીધા રેસ્ટોરન્ટ ખોલીને, ક્યાં ત્યાં કોઈ વિદ્યા આપનારું તો કોઈ છે નહીં. તો પરમની પ્રાપ્તિ નહીં થાય તો તમને લાગે છે આ બધી ઇન્દ્રિયો જે છે એ એમને બેઠી રહેશે? જો વિશ્વામિત્રની નો બેઠી રહી તો કોની બેઠી રહેવાની છે? એટલે બધા સ્કેન્ડલ બહાર આવે છે, બધી સીડી કાર્ડ બહાર આવે છે. તો જેના બી બહાર આવે છે તે ઓલ આર ઇનોસન્ટ પીપલ. એ લોકો સિન્સિયર ભણવા માટે આવ્યા હતા, પણ તે ઈ સંસ્થામાં કોઈ વ્યવસ્થા નથી, એટલે બિચારા આવી બધી વસ્તુઓના ભોગ બને છે. કારણ કે એને એવું થાય છે કે આવા પ્રકારની ઇન્દ્રિયની તૃપ્તિ ખાવા પીવા જોવા પહેરવા ઓઢવા રખડવાના આનંદથી મને સુખ થઈ જશે. તો હું સુખનો સોર્સ છું, એ જ્ઞાન તો આપવું પડે ને. 3 વર્ષ ભણાવવું તો પડે ને પ્રસ્તાંતરે. પછી બિચારા તમે કયો બધું કરે, પણ 3 વર્ષ તો ભણાવો. તો એ ભણાવશે શું? તો કે ખાલી ચમત્કારની પડચાવાળી વસ્તુ ભણાવશે, ડૂઝ અને ડોન્ટ્સ આપી દેશે, ખાલી દમન અને શમની ઇન્દ્રિય નિગ્રહની વાત કરશે. ધીસ ઇઝ વેરી વેરી અનફોર્ચ્યુનેટ કે જેને યોગ્ય ગુરુ નથી મળ્યા. એટલે અહીંયા કહે છે કે એક એઝ અ કોગ્નિટિવ પર્સન આપણે ભલે આવા સંકલ્પો લઈએ, પણ એ બધા વિષયો જે પ્રકૃતિગત છે, સાહજિક રીતે બધાને આકર્ષણ થતું હોય, એ બધી ઇન્દ્રિયોનું આકર્ષણ જે તે વ્યક્તિને થવાનું જ છે. જે ઉંમર થશે એમ થશે. એને ઇન્સિક્યોરિટી લાગશે, એને પરિવાર જોતો હોય, પત્ની જોતી હોય, બાળકો જોતો હોય, પૈસા જોતો હોય, ઘર જોતો હોય, બધું જોતું હોય. કાચી ઉંમરે બિચારા નીકળી ગયા છે. પછી ઘણી બધી ઇન્સિક્યોરિટી લાગતી હોય, એટલે ધનમાં સત્તામાં બધે સિક્યોરિટીના પાસા માર્યા કરે. એટલે બિચારાનું જીવન જીવે, એકદમ બિચારાનું. અને પાછી પાબંદી હોય સંસ્થાની બધી આવી. એટલે કોગ્નિટિવલી બધું નક્કી કરે કે ના મારા માટે સારું નથી, હું તો સાધુ છું, આવું ન કરી શકું, તો બ્રહ્મચારી છું. કોગ્નિટિવલી વિચારે, પણ ઇમોશનલી એ બધી ભોગવવાનો રસ્તો અંદર પડેલો છે. એટલે એવી વ્યક્તિ જે છે એ આવું મિથ્યાચાર વાળું જીવન જીવે. અને કોઈ બી વ્યક્તિ તમે એમ કહો કે પણ માતાજી હવે એ બધી ઇમોશનલ વસ્તુને તો આપણે સાઈડમાં કરી શકીએ, તો ઇમોશનલ લાઈફને કોઈ બાયપાસ નથી કરી શકતા ક્યારે. કોઈ પણ વ્યક્તિ જે છે એની એ પોતાની જે આવી કોઈ બી વસ્તુઓ માટેનું જે એને આવું વેલ્યુ છે, આવી ભોગવવાની જે એક વૃત્તિ છે, એ બધી ઇમોશન્સ છે આપણી. તો તમે એને ઇમોશન્સ છે એને ડિસમિસ ન કરી શકો, એની પ્રત્યે તમે ઇન્ડિફરન્ટ કે બાયપાસ નથી કરી શકતા. એટલે કે વ્યક્તિ જે છે એને કરવાનું છે શું, તો કે એની લાઈફમાં સંઘર્ષ ક્યાં થાય કે એને સતત એવું કહેવામાં આવે કે સંસારે સુખસ્ય ગંધમાત્ર પિનાસ્તિ, કે બધું સર્વમ ક્ષણિકમ સર્વમ
દુઃખમ એવું બધું એને કહેવામાં આવે. એટલે એક બાજુથી કોગ્નિટિવલી એને એવું સમજ પડે કે આ બધું યુઝલેસ છે, એવું એને સમજ પડે કહેવામાં આવે. એટલે બીજી બાજુ ભોગવવાનો રસ છે. એટલે કોગ્નિટિવ અને ઇમોટિવ પર્સનનો સંઘર્ષ ચાલ્યા કરે. અરે મારા ગુરુને મેં વચન આપ્યું છે, અરે આપણે આવા નિર્ણય લીધા છે, અરે આપણે આવી તો મીન્સ કે પાણી ગ્રહણ કરીને પ્રતિજ્ઞા લીધી છે. એટલે બુદ્ધિ જે છે એક વસ્તુ કે છે, લાગણી જે છે એને લાગણી તો બુદ્ધિનું કઈ માનતી નથી, તાકતવર છે વધારે. એટલે ઇમોટિવ અને કોગ્નિટિવ પર્સનનો એકદમ ફાઇટિંગ ચાલ્યા કરે, સંઘર્ષ ચાલ્યા કરે. સાધના શું છે? આપણે સાધના શું કરવાની છે તો કે આપણી અંદરના બંને પાસા એકબીજામાં મર્જ થવા જોઈએ. ઇમોટિવ અને કોગ્નિટિવ પર્સન જે છે એ જરાય ઝઘડે નહીં, બંનેનું ફ્યુઝન થાય. ઇમોટિવ અને કોગ્નિટિવ પર્સનનું એ આપણી સાધના છે. કેવી રીતે ફ્યુઝન થાય? તો કે જેટલે અંશે વ્યક્તિ શ્રવણ કરવાનું શરૂ કરે, મનન કરે, નિધિધ્યાસન કરે, એટલે એ બંનેનું ફ્યુઝન થયા કરે. કેવી રીતે? તો કે એઝ એ કોગ્નિટિવ પર્સન એને ઘણી બધી ખબર છે, સમજ છે. ઇમોશનલ પર્સન છે એને હજી એને કઈ સમજ નથી. એ હજી બધું સંસારમાં હજી એ રસ, એ વેલ્યુ શોધ્યા કરે છે, સિક્યોરિટી શોધ્યા કરે છે, સુખ શોધ્યા કરે છે. તો હવે આપણે શ્રવણ કરીએ એટલે સ્વનું સુખ મને ધીરે 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 મળવા માંડે. દરેક વખતે શ્રવણ સમયે આપણે જાણે કે હું સુખ સ્વરૂપ છું, એની નજીક ને નજીક પહોંચતા હોય. સુખનું કોઈ સરનામું હોય તો હું જ છું. જે અનલાઇટન હું, જેને આત્મજ્ઞાન પ્રાપ્ત કરેલી મારી જાત છે, એ જ સુખ સ્વરૂપ છે. તો જેટલી વાર તમે શ્રવણ કરો, એની પર મનન કરો, નિધિધ્યાસન કરો, એટલે સુખ સ્વરૂપ હુંની નજીક પહોંચો. એટલે હવે જે મારી અંદરના ઇમોટિવ પર્સનને બારે ભીખ પડે છે, તો તમે અંદર આવી દો કે ભાઈ તારે બહાર જવાનું જરૂર. એ બધા જ જે તને આવા નાના સુખ જે દેખાય છે, બહુ તને એમ લાગે છે કે ત્યાં બધું બહુ સુખ છે, તો એ બધું સુખ જે છે એ અહીંયા છે. અને એનો પરિચય જેટલો થશે આત્મ સુખનો, એટલું વિષય સુખની વેલ્યુ કે રાગ જે છે એ ધીરે ધીરે ઓછો થતો જશે. સો ઇમોટિવ પર્સન અને કોગ્નિટિવ પર્સન ધીરે ધીરે એટલે અનનેસેસરી જે રસ હતો, વેલ્યુ હતો, એ ઓછું થતી જશે. કારણ કે સ્વનું સુખ ધીરે ધીરે એને મળવાનું. એટલે વ્યક્તિ, જેમ મેં તમને પહેલા શ્લોકમાં વાત કરી હતી કે વ્યક્તિ જે છે એ આત્મની એવ આત્મના તુષ્ટ સન સર્વાન મનોગતાન કામાન પ્રજહાતિ. વ્યક્તિ સ્વથી સંતુષ્ટ જેમ થશે, સ્વનું સુખ પ્રાપ્ત થશે, તો મનમાં રહેલી કામનાઓ બધી ઓટોમેટિક ફરી જશે. એટલે પ્રયત્ન શ્રવણ મનન નિધિધ્યાસનમાં કરવાનો છે. બાકીનું ટેક કેર થઈ જશે. બાકીનું જે બધી ઇન્દ્રિયોના ભોગ માટે ભયંકર આકર્ષણ છે, તો એને આકર્ષણ એટલા માટે છે કારણ કે એને સુખ જોઈએ છે. તો તકલાદી સુખમાં હવે એને રસ નથી, કારણ કે એને નિત્ય સુખ હવે પ્રાપ્ત થવાનું શરૂ થઈ ગયું. સ્વનું સુખ નિત્ય સુખ છે, આગંતુક નથી, આવવા વાળું જવા વાળું નથી. જ્યારે બહારનું જે સોકોલ સુખ છે એ બધું જ તો કે યેહિ સંસ્પર્શ સજા ભોગા દુઃખ યોનય એવતે આદ્યંતવંત કૌંતેય ન તેષુ રમતે બુધ. એવું છે સુખ. એટલે આખો પ્રયત્ન એ છે કે વ્યક્તિ આત્મજ્ઞાન માટે પૂરો પ્રયત્ન કરે, અને એ પ્રયત્ન કરશે, એ જેટલું શ્રવણ કરશે, એમાં નિષ્ઠા આવશે, તો રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. કે ભલે ઇન્દ્રિયો પાછી ફરી, પણ ભોગવવાનો રસ પરમની પ્રાપ્તિથી જતો જ રહેશે, 100% જતો રહેશે. એટલે વ્યક્તિઓએ દમન કરવાની જરૂર નથી. દમન કરેલી વસ્તુમાં ગમે ત્યારે તો કે એ સ્પ્રિંગ ઉછળી શકે છે,
જ્યારે વ્યક્તિએ સમજણ કેળવી છે, પોતાની ઇમોશન્સને, જે રસ છે ભોગવવાનો રસ, એ રસને નિવૃત્ત કરવા માટે તો કે આત્મરસ, હરિરસ જે છે એમાં પોતાની જાતને ડૂબાડી છે. એકવાર હરિરસમાં ડૂબશે તો એને સંસારનો રસ જે છે એમાં બહુ પછી રસ નહીં પડે. એટલે કે છે પરમ દ્રષ્ટવા નિવર્તતે, પરમની પ્રાપ્તિ થતા તો કે એ બી બધું એની મેળે જતું રહેશે. અને પછી હજી એનો એ ઇન્દ્રિય નિગ્રહનો જ આ આખો વિભાગ છે, ઘણો બધો છે ઇન્દ્રિય નિગ્રહનો. 60મા શ્લોકમાં પણ એ કે છે યતતો યપી કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિતઃ, કે પ્રયત્ન કરનાર વ્યક્તિ જે છે એને બી ખેંચી શકે છે. એટલે આ બધા ઘણા બધા શ્લોક ઇન્દ્રિય નિગ્રહના છે. હવે પછીની સેશનમાં જોઈ લેશું આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.